રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લા સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરથી હુમલો કરી સરકારી વાહનને નુકસાન પહોંચાડનાર આરોપી પર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કરેલ જે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ. ગત તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ સાબલા પોલીસ સ્ટેશન વિસ્તાર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ વાનને કોલ મળેલ કે 10મી 12 ઇસમો દારૂ પીને તુફાન હોટલ પાસે ઝઘડો કરે છે, જે આધારે પોલીસ વાન જગ્યા પર જતા આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી સરકારી વાહનને નુકસાન કરી સરકારી ફરજમાં રૂકાવટ કરેલ, જે બાબતે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશન ગુના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 132, 118, 1, 191, 2, 190, 109, 1 તથા પ્રિવેશન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની કલમ 3 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. જાંબરેનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણીનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ પવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી નામે જીગર પ્રભુલાલજી મીના ઉંમર વર્ષ 20 ધંધો મજરી રહે ઘર નંબર 12 પારસી કમ્પાઉન્ડ ઉધના 3 રસ્તા પાસે ઊંઘના સુરત મૂળવતન ગામ મસલિયા થાના ઇટાવા જિલ્લા ડુંગરપુર રાજસ્થાન નાને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.